2025 વિમેન્સ વર્લ્ડ કપ ભારતે જીત્યો। આ જીતના શ્રેય માટે આમ તો ટીમ હકદાર છે જ, પરંતુ વધુ એક નામ ચર્ચામાં છે અને એ નામ છે આઈસીસી અધ્યક્ષ અને બીસીસીઆઈના પૂર્વ સચિવ જય શાહ। તેમના બીસીસીઆઈ સચિવ રહેતા તેમણે ઘણા સાહસિક પગલાં લીધા, જેમાં 2022માં મહિલાઓ અને પુરુષ ક્રિકેટર્સને સમાન ફી આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો। એટલે કે પહેલીવાર મહિલા ક્રિકેટર્સને પુરુષો જેટલી જ ફી મળવાની શરૂઆત થઈ। આ સાથે જ વિમેન્સ ક્રિકેટના ડોમેસ્ટિક સ્ટ્રક્ચરને સ્ટ્રોંગ કરાયું, વિમેન્સ ક્રિકેટને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું। એટલું જ નહીં, વિમેન્સ પ્રીમિયર લીગને ભારતમાં શરૂ કરી અને ફેન્સને આ મેચની ફ્રી ટિકિટ આપી, જેથી વિમેન્સ ક્રિકેટને પોપ્યુલર કરી શકાય અને તેમના એ નિર્ણયો ગેમ ચેન્જર સાબિત થયા। અને આજે આ નિર્ણયોએ ભારતીય મહિલાઓ માટે એવો રસ્તો કંડાર્યો કે દેશની દીકરીઓ વર્લ્ડ કપ ઘરે લઈને આવી।